નથી નાગણ હું માર્ગ ભૂલ્યો, નથી મારા વેરીએ વળાવ્યો. મથુરા નગરીમાં જુગટું રમતા નાગનું શિસહાર્યું. રંગે રૂડો રૂપે પૂળો, કોડીલો કોડામણો. તારી માતાએ કેટલા જન્મ્યા, તેમાં તું અણખામણો. જવાબ આપે છે, તારી માએ કેટલા જન્મ્યા છે, કેટલા બાળકને આવો અળખામણો તું કેમ થયો? ભગવાન શું કહે છે નાગપત્નીઓને? સાંભળ. મારી માતાએ બેઉ જન્મ્યા, તેમાં હું નટવર નાનડો. તારા નાગને મારું નામ કૃષ્ણ કાનુડો. તારા નાગને જગાડ. મારી માએ જેટલા જન્મ્યા, હું મારી માના અમે બે ભાઈઓ છે, હું ને બલભદ્ર. એમાં હું નટવર નાનો, હું નાનો છું, મારું નામ નટવર છે. હું નટખટ છું એટલે મારી માએ મારું નામ નટવર પાડ્યું છે. તું જગાડ, તારા નાગને જગાડ. પછી જે બહુ જીદ કરીને, એટલે નાનું બાળક જીદ કરે એટલે માં શું કરે? એને ચોકલેટ આપે, બિસ્કિટ આપે. લે બેટા ચોકલેટ આપો એટલે બાળક દોડતું દોડતું આવે. માં છે ને એ દીકરાને સમજાવે. દીકરી કે દીકરો કંઈક ભૂલ કરે, દીકરી કે દીકરો કંઈક આવેશમાં કંઈક બોલે તો માં ગંભીર માં એને કહેવાય, એની ભૂલને જતી કરીને એને પ્રેમથી વાળી લેતા શીખો. બસ આપણે એક વસ્તુ, તમે સમાજમાં રહો છો એટલે ધ્યાન રાખજો. માતા પિતા હોય, દીકરા દીકરી, મા બાપ કોઈ પણ હોય, દીકરો કે દીકરી જ્યારે માતા પિતાની સામે કદાચ બોલી જાય તો એનો ભાવ તો શુદ્ધ જ હોય છે. મા બાપ ઘણીવાર માને નહીં ને એટલે નાના છોકરા એને સમજાય કે આમ નહીં કરો, આમ કરશો તો આમ થશે. એ સમજાવવા માટે, પણ એ સમજણ ક્યારે આવશે? સત્સંગના માધ્યમથી સમજણ આવશે. યાદ રાખજો. એવી અહીંયા સમજણ. લાંચ રૂશ્વત ત્યારથી આવી. લાંચ રૂશ્વત આપણે ત્યાં આવી ને, આ કામ કરો તો આટલું કરવું પડશે, રેશન કાર્ડ કઢાવું તો આટલા રૂપિયા દેવા પડશે, ફલાણું. આમ એ વ્યવહાર આ નાગપત્નીઓ વ્યવહાર કરે છે. શું તું જતો રહે ને બેટા, તારી ઉંમર જોતા લાગે છે ને આ ફૂફાડો મારશે, તું મરી જઈશ, તું જા. જા તો તને શું આપું? લાખ સવાનો હાર આપું, આપું તુજને દોર્યો. એટલું મારા નાગથી છાનું, આપું તુજને ચોર્યો. તને આટલું આપું, ચેન આપું, વીટી આપું, બુટી આપું, ઘડિયાળ આપું, આપણે જે પહેરતે જ મગે, મોબાઈલ આપું, સ્માર્ટફોન આપું, પેલો આપું. યાદ રાખજો. જીઓનો આપું, ઓપ્પોનો આપું, કેવા કેવા નામ નીકળ્યા. પોપોન, પોપોન, ફોપોન. ગાંડું બન્યું છે જગત. લાંચ આપું. બહુ અદ્ભુત ભગવાન બોલ્યા છે. અને આને જ ભગવાન કહેવાય. ભગવાન કોને કહેવાય? આને કહેવાય. શું કરું નાગણ હાર તારો, શું કરું તારો દોર્યો. સાને કાજે નાગણ તારે, કરવી ઘરમાં ચોર. અહીંયા કૃષ્ણ ભગવાનનો દૈત ભાવ દેખાય છે. અહમ બ્રહ્માસ્મિ, હું જ કરતા હરતા છું. કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ. યાદ રાખજો બરાબર. આ જગતમાં જે સમયે જે કાળે જે થાય છે તે કેવલ ભગવાનની કૃપાથી થાય છે. એની ઈચ્છા વગર પાંદડું હલતું નથી. એટલે કીધું તારે શું કામ ઘરમાં ચોરી કરવી પડે? હું જે કરવાનો છું કરવાનો જ છું, તું શાંતિ રાખ, ખાલી જગાડી દે એને. કારણ કે કરનારો હું છું, કરતા પણ હું છું, અકર્તા પણ હું છું. બહુ અધ્યાત્મ જગતમાં ભર્યું છે. અને કવિતાને રૂપે વાંચી જાવ તો બહુ ખ્યાલ નહીં આવે, પણ આને તમે આમ હૃદયથી જ્યારે હૃદયસ્થ કરશો કવિતાને, નરસિંહ મહેતાએ લબાલબ ભરી દીધા છે આપણને. આવ્યા જો, એને ટેવ પડી ગઈ છે. કહું છું ને તમને જેમ ટેવ પડે ને કથાની, એને ટેવ પડી છે. ચાલો આપણે આ તો કાલી નાગને નાચવાનો છે એટલે આવે છે. ભલે આવે, આવવા દો. અહીંયા બધાનો સ્વીકાર છે, આનંદ આવે છે. શું કરવું?
તારા દોરિયાને શું કરું, કારણ કે હું તો મારું કામ કરવા માટે આવ્યો છું. ચરણ ચાપી મૂછ મરડી નાગણે નાગ જગાડ્યો, ઉઠો ને બળવંત કોઈ બારણે બાળક આવ્યો. આ સૂતા માણા હોય ને જે બહુ સુવાની એને જગાડવા બહુ અઘરા પડે, પણ એને જગાડો તો ખીજાય જ તે. તમે લગભગ તમે જોજો, સૂતા હોય એને જગાડો એટલે ખીજાય. આ ખીજાણો મને સુવા દે ને. બોલે કોઈ બાળક આવ્યો છે, આમ નાનો બાળક લાગે છે પણ તેજસ્વી બહુ છે, માનતો નથી. મેં કેટલી લાંતરી સુતા બી પણ સમજતો જ નથી. તમને જગાડવાનું કીધું છે, જગાડ્યા છે. ચરણ ચાપી મૂછ મરડી નાગણે નાગ જગાડ્યો, ઉઠો ને બળવંત કોઈ બારણે બાળક આવ્યો. બેઉ બળિયા બાથે વળગ્યા, કેટલી અદ્ભુત વાતો આવી છે. ગગન ગાજે હાથીઓ, ફૂફાડા મારે. કેવા ફૂફાડા મારે? જાણે આકાશમાં વાદળા ગરડાટી કરતા હોય, ભયંકર ફૂફાડા મારે. નાગણ સૌ વિલાપ કરે છે. નાનું બાળક હતું એટલે નાનો છોકરો લાગતું હતું. નાગણોના મનમાં એમ કે નાનું બાળક, પણ જ્યાં ફૂફાડા મારવાનું અને આને જ્યાં સામે વાર કરવાનું શરૂ કર્યું પછી ખબર પડી કે આહા હા ખલાસ, આ તો અમારું સૌભાગ્ય નંદવાની તૈયારી. અને વિલાપ કરે છે બધી નાગણો, આકુળ વ્યાકુળ થઈને ફરે છે. નાગણ સૌ વિલાપ કરે છે, નાગને બહુ દુઃખ આપશે, મથુરા નગરીમાં લઈ જશે, નાગનું શિશ કાપશે. બેઉ કર જોડી વિનવે સ્વામી, મૂકો અમારા કંથને. બંને જણા હાથ જોડી પ્રાર્થના કરે, મહારાજ ભૂલ થઈ ગઈ, અમે ન સમજી શક્યા, અમે અપરાધી છીએ. એક વસ્તુ આપને કહું, જ્યાં સુધી આપણા હાથમાં હોય ત્યાં સુધી બચાવી લેવાનો પ્રયાસ કરો તો ભલે કરો, ના નથી. પણ હાથમાં ન હોય એવું લાગે ને પછી દ્રૌપદીની જેમ છેડો મોઢામાંથી મૂકી દેવાનો. હવે તું કર, હે હરિ, હે ગોવિંદ, હે મારા નાથ, તું બચાવ. નાગણીઓ પ્રાર્થના કરે છે ભગવાનને, અદ્ભુત. બેઉ કર જોડી વિનવે સ્વામી, મૂકો અમારા કંથને, અમે અપરાધી કાંઈ ન સમજ્યા, ન ઓળખ્યા ભગવન. અમે અપરાધી છીએ, અમે ઇન્દ્રના ગુલામ છીએ, અમે જગતની માયામાં લિપ્ત છીએ. પરમાત્મા, અમે તમને ન ઓળખી શક્યા. તમને ઓળખવા માટે દિવ્ય દ્રષ્ટિ જોઈએ, અંતરચક્ષુ જોઈએ. અમારી પાસે કશું જ નથી મહારાજ, એટલે અમે ભૂલી ગયા. અમારા કંથને મૂકો પ્રભુ, હે નાથ, હે દયાળુ, હે પરમાત્મા. પ્રાર્થના કરી છે. થાળ ભરી સગમો તીડે શ્રી કૃષ્ણને વધાવ્યા, નરસૈયાના નાથ પાસેથી નાગણે નાગ છોડાવ્યા. ભગવાન તો શું કરે છે? ભગવાન કેવી રીતે રાજી થાય? પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભદ્યા પ્રયશ્ચતે. આટલું જ કરો બસ. કપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડાધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાયતનો હરિ. કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતે સ્વભાવા કરોમિ યદ્યત સકલમ પરસ્મૈ નારાયણાય સમર્પયામિ. સમર્પિત થઈ ગયું છે. પત્રમ પુષ્પમ ફલમ તોયમ. થાળ ભરી સગ મોતી રે, મોતીનો થાળ ભરી ભગવાનની પાસે આવે છે. મહારાજ આપ સ્વીકારો કરો, અમે આપને શું આપી શકીએ? આખા જગતના શ્વાસ છો આપ, આખા જગતના બાપ છો આપ, આખા જગતના તાત આપ છો પ્રભુ. અને નાગને છોડાયો છે. આ તો ભગવાન છે, એમને થોડો જવા દે. પછી એને કીધું કે એક કામ કર, તું હવે અહીંથી જતો રહે. બોલે મહારાજ મારે અહીંથી જવાય નહીં. ભાગવતમાં તો કથા બહુ લાંબી છે. આ એક શ્રાપ ભૂમિ, આ એક ભૂમિ એવી છે
સર્પસત્ર યજ્ઞ જ્યારે કરે છે જન્મેજય એટલે પરીક્ષિત રાજાનો દીકરો કે મારા પપ્પાને તક્ષક નાગ આવીને કરડી ગયો, જગતમાં જેટલા શ્રાપ છે બધી જાતિના શ્રાપને મારી નાખ્યો. એટલે એને આખી કેનાલ બનાવી છે, મોટી કેનાલ, અને દુનિયા આખીના શ્રાપો આવી એની અંદર પડવા મળે, હોમી દીધા બધાને. અહીંયા એક જગ્યા એવી હતી, અહીંયા શ્રાપ અંદર આવી ગયો, ત્યાં એને શ્રાપ નહોતો લાગતો. રામચરિતમાનસમાં કિષ્કિંધા કાંડની અંદર સુબેલ પર્વત ઉપર જ્યારે સુગ્રીવ બેઠો છે ને રામ એને મળે છે, ત્યારે સુગ્રીવ ભગવાન કહે છે કે અહીંયા વાલી નથી આવતો કે ના મહારાજ, દુનિયામાં જ્યાં જાવ તે મને પકડીને પછાડીને મારી નાખે. કર્મ કોને છોડે? વાલી એ કર્મ છે, કર્મ ક્યારે કોને છોડતું નથી, યાદ રાખજો બરાબર. ઇહા સાપ બસ આવત નહીં. આ એક જ એવી જગ્યા છે અહીંયા શ્રાપના કારણે વાલી આવી શકતો નથી. હું અહીંયા સલામત છું. કાલીય નાગ કહે છે મહારાજ મારામાંથી ઝેર તો નીકળી ગયું છે, મને અહીંથી છોડાવશો તો મરી જઈશ, મને મારી નાખશે, ગરુડ આવીને મારા કટકા કટકા કરી નાખશે. ભગવાને આશીર્વાદ આપ્યો, દયા કરી, જા હું તારા ઉપર હાથ ફેરવું છું, તને કાંઈ નહીં થાય, તને હવે ગરુડ કાંઈ નહીં કરે, લાયસન્સ આપી દીધું છે. વિષયો હેરાન કરતા હોય, બહુ બહુ અદ્ભુત વાતો આવી છે આપણે ત્યાં. પ્રત્યેક ઇન્દ્રિયોમાં પ્રભુ નાથ છે, વિષય વાસનાનું વિષ નીકળી જશે. ઇન્દ્રિયો નિર્વ્યસની અને નિર્વિષય ક્યારે બને? જ્યારે એના ઉપર ભગવાનની કૃપા થાય ત્યારે. આજ મને એમ થયું કે અહીંયા જગ્યા કરાવું, સરખું કરાવું, ત્યાં ભગવાન કે લે કરાય, એવું છે બધું. સરસ. છતાં ધીરે ધીરે આ બાજુ આવતા રહેજો, જે જરૂર પડે તો. આમ તો આપણે ત્યાં ગામડામાં રમતા હતા ત્યારે એવું સાંભળતા, તડકે તડકે મેં વર્ષે બાવાજીના ઘોડા ભડકે, બાવાજીના ઘોડા ભડકે. એટલે આ વરસાદથી લાંબો ન આવે, એનું વાતાવરણ વગરનું, એટલે બહુ. પણ છતાં એને હવે કાલીનાગ દમનની કથા સાંભળવી છે તો આપણે નાય કેમ પડાય? આપણાથી કોઈ વસ્તુ રોકાતી નથી. એટલે ભગવાનની જે લીલા થતી હોય ને એ લીલાના પ્રવાહમાં ભળી જાઓ, ટેન્શન મુક્ત થઈ જશો. હું હંમેશા કહ્યા કે તમે પ્રયોગ કરજો. તમે તમારા ઘરે હોય, ઘરમાં ગમે એટલા ટેન્શનમાં આવો ને, ભગવાનની કથામાં બેસો એટલે કેમ બધું ભૂલાઈ જાય છે. આ છે ભગવાનની કથાનો પ્રતાપ, આ છે ઠાકોરજીની કૃપાનો પ્રતાપ. બધું ભૂલાઈ જાય, ભૂલવાડી દે તમને. ભગવાન વારંવાર કહે છે તું બધું છોડી દે. કેટલાય ઉપાય ભગવાને બતાવ્યા, અર્જુન આમ કર, અર્જુન આમ કર, અર્જુન આમ કર, મન ચંચળ છે, ફલાણું ચંચળ, મન વશ થતું નથી. એટલે મેં 2-5 દિવસ પહેલા પણ કહ્યું હતું કે મનને પકડવાની આ જગતમાં ક્યારેય માથાકૂટમાં પડવું નહીં. મનને પકડવાના જેટલા લોકોએ પ્રયાસ કર્યા છે લગભગ નિષ્ફળ ગયા છે. શું કામ મનને પકડીએ? નહીં, મનને નાથવાની કોશિશ કરો, બસ તો આનંદ આવશે. રામકૃષ્ણ પરમહંસ કહેતા હતા કે વાનરના બચ્ચા જેવા ન થાવ. રામકૃષ્ણ પરમહંસના શબ્દો તમને કહું, બરાબર સાંભળજો. બિલાડીના બચ્ચા જેવા થાવ. વાનરના બચ્ચામાં પોતાના પુરુષાર્થ ઉપરનું મુક્તાકપણું છે. વાનરના બચ્ચા હોય ને, એ વાંદરી પોતાના બચ્ચા લઈને જતી હોય ત્યારે તમે જોયું કોઈ આમ? તમે જોજો, એની છાતીએ બચ્ચું ચોંટી જાય. જિમ્મેદારી કોની છે? માની નથી, યાદ રાખો, બચ્ચાની પોતાની જિમ્મેદારી છે. એ આમ શાખા તે શાખા પર ધાઈ, એક શાખા એટલે એક વૃક્ષ સુધી બીજા વૃક્ષમાં જાય એટલે કૂદકો મારે. પેલું બાળક એના પેટની સાથે, માના પેટની સાથે ચોંટ્યું હોય, જો છૂટી જાય તો મરી જાય, ઉપરથી પડે તો રહે નહીં ને. રામકૃષ્ણ પરમહંસ કહે છે બિલાડીના બચ્ચા જેવા થાવ. બિલાડી 5 ઘર ફેરવે અને 5 ઘરમાં પાછું મોટા મંદિર તો હોય જ અંદર. એટલે હું તમને આ બધું જોયેલું છે એટલે કહું છું. બિલાડી પોતાના બચ્ચાને મોઢાથી પકડે છે, મોઢામાં પકડે છે. એ જ બિલાડીનો દાંત એટલો ભયંકર હોય કે ઉંદરને અડી જાય તો ઉંદર તો ખાલી દાંત જોઈને મરી જાય. તો એ બાળકને પોતાના બચ્ચાને દાંતથી પકડ્યું છે
ક્યારેય બચ્ચું મરી ગયું નથી, એને દાંત બેઠો નથી, પ્રેમથી બચ્ચાને ફેરવે છે, દાંતમાં પકડી પકડીને પછી દોડે કૂદે, એક કૂદકો મારીને જાય, તો એના બચ્ચાને ક્યારેય એની માનો દાંત વાગ્યો નથી. હવે સમજો બરાબર, બિલાડીના બચ્ચામાં શરણાગતિ છે, યાદ રાખો. એ એની માના ખોળામાં બેઠું છે, મારી માને જે કરવું હોય તે કરે. વાનરોમાં બચ્ચું માને પકડે છે, એને કાઠલો પકડીને માની પાસે આવે છે, અને બચ્ચું પડી જાય તો જવાબદારી માની નથી રહેતી. એક વસ્તુ ધ્યાન રાખજો, શરણાગતિના ઘાટ ઉપર જ્યારે ભક્તિ કરશો ને, આનંદ બહુ આવશે. લાભ જશે કે નુકસાન થશે કોઈ ચિંતા, ગમે એટલા કોઈ હાર પહેરાવે તો બહુ રાજી ન થવું, યાદ રાખજો બરાબર. કોઈ આપણી વાહ વાહ કરે, કોઈ આપણા વખાણ કરે તો એથી બહુ રાજી ન થવું, અને કોઈ આપણી નિંદા કે ટીકા કરે તો એનાથી કોઈ દી નારાજ ન થવું. આ બે ગુણ જ્યારે તમારામાં આવશે, ભક્તિનું પહેલું પગથિયું ત્યાંથી શરૂ થશે. ભક્તિ રે એટલે ગંગા સતી પાનબાઈને કહે છે, ભક્તિ રે કરવી એને રાંક થઈને રહેવું, મેલું અંતરનું અભિમાન. ત્યારે આપણને આનંદ આવશે. ભગવાને કાલિયાનો નિગ્રહ કર્યો. કાલિયાને કહ્યું કે હે કાલી, હું તને મારતો નથી, પણ મારી આજ્ઞા છે કે તું આ સ્થાન છોડીને જતો રહે. ત્યારે અહીં રહેવું નહીં. પાણી વિશુદ્ધ થાય, લોકો આ જળનો ઉપયોગ કરે. પરમાત્માએ પહેલાં કાલિયાને શિક્ષા કરી. કાલીએ ભગવાનને કહ્યું, પ્રભુ આ સ્થળ છોડીને ક્યાં જાઓ? અન્યત્ર જાઓ તો મને ગરુડનો ભય લાગે છે, હું મરી જઈશ મહારાજ. બહુ પુરાણોમાં કથા તો કેટલી, કે કશ્યપની જે પત્નીઓ હતી એમાં કુદ્રુ અને વિનિતા પણ કશ્યપના બે પત્નીને એના શ્રાપના કારણે, બહુ કથા લાંબી છે એટલે આપણે એમાં જવું નથી. બસ કાલિય નાગનો ભગવાને નિગ્રહ કર્યો છે. હવે ચિંતા એ થઈ કે ભગવાનની એક એક લીલા આપણા મનનું જ્યારે રંજન કરે છે. ભગવાને પહેલાં કાલિયની શિક્ષા કરી, પછી વૈષ્ણવની દીક્ષા દીધી, પછી ભગવત ભક્તિની ભિક્ષા આપી. કાલિયને પોતાના સંબંધીઓ સહિત ભગવાનને રમણદ્વીપમાં મોકલી આપ્યો. રમણદ્વીપ એટલે સત્સંગ ભવન, જ્યાં ભગવત ચર્ચા થતી હોય. અત્યારે આપણે ક્યાં બેઠા છીએ? રમણદ્વીપ. આ બાલકૃષ્ણ ભવન જે આખું છે એ ભવન નથી, અત્યારે રમણદ્વીપમાં બેઠા છીએ. રમણદ્વીપ કોને કહેવાય? જેમાં ભગવાનની ચર્ચા થતી હોય, શાસ્ત્રની વાતો થતી હોય, પુરાણની વાતો થતી હોય, કથા થતી હોય. રમણદ્વીપની કથા. યશોદાજી અને ગોપીઓ બધા લીલા જોવા માટે આવ્યા છે. ચિંતા કરતા હતા કે અમારા કૃષ્ણનું શું થશે. ત્યાં કૃષ્ણએ કાલિયને પરાજિત કર્યો છે. કાલિય નાગને નાથી કનૈયો તરતો બહાર આવ્યો, દોડ્યો. લાલો ત્યાંથી દોડતા દોડતા યશોદામાં બંને ભેટ્યા છે. અતિશય આનંદ થયો છે કે બેટા આવું સાહસ નહીં કરતો તું. અમને કેટલી ચિંતા થઈ. ફૂફાડા મારતો તો નાગ તારી સામે, પણ તે એને કેવી રીતે નાથ્યો. થોડી વાર વળી માને શંકા ગઈ, કૃષ્ણ તું મારો લાલો છે કે ભગવાન છે? ભગવાનને એમ થયું કે જો હું ભગવાન કહીશ તો માં વળી પાછી મને રમાડશે નહીં, દૂધ નહીં આપે, વળી મારી લીલામાં વિક્ષેપ થશે. ના 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 માં, હું તમારો લાલો જ છું. ગમે એટલો મોટો છું માં, તારો તો હું લાલો જ છું, હું તારો દીકરો છું. ગોપીઓને આનંદ થયો છે. બધાને આશ્ચર્ય થયું, કૃષ્ણ તારા મોઢામાં ઝેર ક્યાંથી આવ્યું? કેમ તમને બધાને ખબર નથી મારા મોઢામાં ઝેર છે? કેમ? પૂતના માસી જ્યારે મને દુગ્ધપાન કરવા માટે આવ્યા હતા, એ હજી કે મેં દાંતણ કર્યું, રસ કર્યું નથી, હજી બધું ઝેર મારી પાસે છે. ઝેર કયું? ઈશ્વર જ્યારે આપણી ઉપર કઠોર કૃપા કરે. સમજો ભગવાનની લીલાને. કાલિયના કરતા પૂતના માસીનું ઝેર વધારે કાલિય હતું. કાલી પરાજિત થયો છે. ચિંતા એ થઈ કેવી રીતે જવું. રાત પડી ગઈ. રાત્રિના અંધકારમાં જંગલમાંથી માર્ગ ગોતી ઘેર જવું શક્ય નહોતું. રાતના બધા ત્યાં યમુનાના કિનારે સૂઈ ગયા. રાત્રે બધા સૂતા હતા, એમાં વનમાં દાવાગ્નિ લાગ્યો છે. અચાનક આગ જોઈ, ચારે બાજુ આગ. છોકરાઓ ભડકી ગયા, લાલા આગ લાગી, લાલા આગ લાગી, બચાવ, લાલા બચાવ. કારણ કે બધાને ખબર હતી કે દુનિયાનો કોઈ પણ વ્યક્તિ બચાવવા માટે સમર્થ નથી.
આ એક જ નંદનો છૈયો એવો છે, આપણને ગમે તેવા મુશ્કેલીના માર્ગમાંથી બચાવી લેશે. અને હું આપને કહું છું, ધ્યાન રાખજો, કથા સાંભળતા સાંભળતા અણીના સમયે દુનિયાના તમામ સંબંધીઓ એક બાજુ હાથ તાળી દઈને જતા રહે છે. કોઈ તમારો હાથ પકડનારું હોય તો કેવલ ચતુર્ભુજ નારાયણ છે. અણીના સમયે ભગવાન જ આવે છે, બાકી કોઈ આવતું નથી. હિંમત દેનારા હિંમત આપી જાય, મદદ કરનારા મદદ કરી જાય. કોઈ સમસ્યાનો અંત નથી આવવાનો. કેવલ અને કેવલ પરમાત્મા આવે છે. પ્રભુ અમને બચાવો. અગ્નિ અમને બાળે છે. ભગવાને સૌના જોત જોતામાં દાવાગ્નિનું પાન કરી લીધું છે. અગ્નિને ભગવાન સ્વયં પી ગયા છે. 2 વાર દાવાગ્નિનું પાન કરવાની કથા ભાગવતમાં છે. 2 વાર મુખમાં વિશ્વના દર્શન કરાવ્યા વિશ્વરૂપના, એ કથા છે. યમુનાના કિનારે દાવાગ્નિનું પાન કર્યું. બીજી કથા આગળ આવશે કે મુંજારણ્યમાં જ્યારે અગ્નિ લાગ્યો ત્યારે ભગવાને એનું પાન કર્યું છે. દાવાગ્નિ લાગ્યો અને અસુર ભાવ ઉત્પન્ન થયો, બાળવા માટે આવ્યો. દાવાગ્નિ લાગ્યો ત્યારે પ્રભુનો દાસ બનીને આવ્યો. અગ્નિ દેવતા મારવા નહીં, બચવા માટે આવ્યા છે. કઈ રીતે? કાલિયાના ઝેરથી દૂષિત જળને કારણે કિનારે ઉગેલી વનસ્પતિ ઝેરી છે, ઝાડવા ઝેરી છે, એના ફળ પણ ઝેરી છે, ત્યાં ઉગેલું ઘાસ ઝેરી છે. અગ્નિ દેવતાએ વિચાર કર્યો, આ બધા ભૂખ્યા ભૂખ્યા સૂઈ ગયા છે, સવાર પડશે એટલે બધા ભૂખ્યા હશે. ભૂખ્યા ગોપ ગોપીઓ આટલા બધા ઝાડવા, આટલા બધા ફળ ફૂલ ભૂખ્યા તો ખાય જ. ભૂખ લાગે એટલે ગમે નથી ખાઈ લેવું અને બધા મરી જશે. એટલે દાવાગ્નિએ બધાને પેલું જે કાલિય જ્ઞાતથી કલિષ્ટ થયેલી જે ઝેરી વસ્તુ હતી બધી બળી ગઈ અને નવી આખી વનસ્પતિ ઉગી છે. આપણને ભૂખ લાગે ને ત્યારે આપણે ગમે ત્યાંથી ખાવાનું ગોતીએ, ભોજન ગોતીએ ને, લાવો જે પડ્યું હોય તે લાવો. અત્યારે શ્રાવણ મહિનો છે તો શ્રાવણ મહિનામાં તો બધું, શ્રાવણ મહિનામાં લગભગ બટેટા તો બિચારા રોતા જો, કેળા ને બટેટા તો આંખમાં આંસુ જ ભાળો. એના તો કેટલા લોકો એનો ઉપયોગ કરે છે. હવે તો બીજું તો તમને કહું, કોઈને કહો નહીં તો કહું, ફરાળી બિસ્કિટ નીકળ્યા છે. બોલો, બિસ્કિટે ફરાળી. મારા તો બધા ઘણા ભક્તો રહ્યા ને એટલે બધા મને બતાવે, આપે નહીં ખાલી બતાવે, આવું છે બાપ કે આવું ફરાળી બિસ્કિટ, આવું બધું નીકળ્યું છે. સોચો, અહીંયા એને ચિંતા થઈ કે બધા ઉઠશે એટલે મરી જશે. વેદાંત સિદ્ધાંત અને દાવાગ્નિ. ભગવાને દાવાગ્નિનું પાન કર્યું. ફરીથી ગોપ ગોપીઓને આશ્ચર્ય થયું, અરે કનૈયા તું તો હદ કરે છે, કમાલ કરે છે, તે આગ તું પી ગયો, તારું મોં બળી ન ગયું? કનૈયાએ કહ્યું કે ના, જોઈ લો મારું મોઢું. ભગવાને મોઢું ફાડ્યું, જોવો તો ક્યાંય બળેલું છે આમાં? ના. કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ. એ જ તો આશ્ચર્ય થાય છે, કેમ બળી ન ગયું? ભગવાન કહે છે જુઓ, વેદાંત સમજો, કાર્ય કારણને જાણો. વેદાંત કહે છે કાર્યનો લય કારણમાં થાય છે. જેમ ઘડો ફૂટી જાય, માટીમાં લય થાય. કાર્ય એટલે ઉત્પન્ન થયું, કારણ એટલે જેમાંથી ઉત્પન્ન થયું તે. આ અગ્નિ કોઈ કાર્ય છે, મારું મુખ એ કારણ. અગ્નિ ક્યાંથી ઉત્પન્ન થયો? પ્રભુના મુખમાંથી. આવું વેદ બોલે છે. ઘટાકાશ મહાકાશમાં જે રીતે ભળી જાય, ચંદ્રમા મનસો જાત ચક્ષો સૂર્યો જાયત. અગ્નિ ભગવાનના મુખમાંથી ઉત્પન્ન થયો છે. એટલે અગ્નિ એક કાર્ય અને મુખ એક કારણ. એટલે કાર્યનો લય કારણમાં થયો. જ્યાંથી અગ્નિ ઉત્પન્ન થયેલો એમાં પાછો સમાઈ ગયો, એમાં બળી જવાની વાત ક્યાં આવી? વેદાંતના સિદ્ધાંત દ્વારા ભગવાને સમજાયું. વેદ સિદ્ધાંત પ્રતિપાદિત થયો. ભગવાનની જે લીલા છે તે વેદાનુકૂળ લીલા છે, વેદને અનુકૂળ લીલા છે. આપણે જે પિક્ચર જોવા તમે જાઓ તો પિક્ચર એ ચલચિત્ર છે, યાદ રાખો બરાબર. પિક્ચરમાં તમે જાઓ, કદાચ સિનેરી બહુ સારા હશે, પણ 3 કલાક બેઠા પછી કાં આંખ દુખશે, માથું દુખશે, મરી ગયા, હેરાન થઈ ગયા. અને તમે પાસે થિયેટરમાંથી બહાર નીકળો ને એટલે જે હામાં મળે મોઢા ચડાવીને જ સામું ન જોવે કે આયા રખડી. અને કથામાંથી નીકળો એટલે જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય સિયારામ, જય શ્રી ગોપાલ, આવું બધું બોલે. કારણ અહીંયા ભગવાનનું ચરિત્ર છે. ચરિત્રમાંથી બહાર નીકળો એટલે તમારા ચારિત્ર શુદ્ધિની હવા, એની સુવાસ જગતમાં પ્રસરે, એટલે લોકો તમને શુદ્ધ ભાવથી પ્રણામ કરે. આવો, જય શ્રી કૃષ્ણ. હવે ગ્રીષ્મ ઋતુ આવી છે.
ગ્રીષ્મ ઋતુની અંદર પ્રકૃતિ પણ પરમાત્માની પૂજા કરે છે. ભાગવતમાં એવું કહ્યું છે, ગ્રીષ્મ ઋતુ પણ વસંત ગુણ લક્ષિત હતી. ગ્રીષ્મમાં તો ગ્રીષ્મ જેવા લક્ષણ દેખાવા જોઈએ, ગ્રીષ્મ ઋતુ વસંતના લક્ષણ કેવી રીતે દેખાય? એટલે સુખદેવ મહામુનિ પરીક્ષિતને કહે છે, રાજન, શ્રી કૃષ્ણ વૃંદાવનમાં વિહાર કરે છે, શ્રી કૃષ્ણ સ્વયં વસંત છે. વિભૂતિ યોગમાં ભગવાને કહ્યું છે, ઋતુ નામ કુસુમાકર. સ્વયં ભગવાન જ્યાં બિરાજમાન છે. ષડ ઋતુઓમાં વસંત ઋતુ હું છું. મહિનામાં કયો મહિનો ભગવાન છે? માસા નામ માર્ગશીર્ષોહમ. મહિનાઓ 12 જે મહિના છે, મહિનામાં હે અર્જુન માગસર મહિનો હું છું. ભગવાન બહુ સરસ બોલે, બહુ સરસ ઓળખાણ આપે છે. ઋતુઓનું યૌવન, અને યૌવન એ આપણી વસંત ઋતુ છે. યુવાની એ જીવનની વસંત છે. વસંત એ ઋતુઓની યુવાની છે. યુવાની બધા કરતા શ્રેષ્ઠ ગણાય છે. જે માણસ, બરાબર, આજની કથા બહુ ભાવથી સાંભળજો, એટલે તમારા અંદર થોડું ઘણું રાગ દેશ તો નીકળી જશે. જે માણસ, જે મા બાપ પોતાના ઉદરસ્થ શિશુને, બાળકને કઈ રીતે જન્મ આપવો એની વિધાન જાણી લે, બાળક જન્મ્યા પછી બાળકને કઈ રીતે મોટો કરવો એને એક જરાક એને આમ ગાઈડલાઈન આપી દે, એટલે એની યુવાની શુદ્ધ થશે. પછી એની વૃદ્ધાવસ્થાને 4 ચાંદ લાગી જશે. યાદ રાખજો, બરાબર. સ્વયં વસંતરૂપ દાવાગ્નિ બિહારી વૃંદાવન બિહારી વિહાર કરતા હોય. વૃંદાવનમાં ગ્રીષ્મ ઋતુ પણ વસંત ગુણલક્ષિત હોય છે, એમાં કોઈ આશ્ચર્ય ન થાય. ભગવાન સ્વયં જ્યારે જન્મે, ચૈત્ર મહિનામાં અત્યારે આપણું ગ્લોબલ વોર્મિંગના કારણે આપણું આખું ઋતુચક્ર તૂટી ગયું છે, ચોક્કસ. પણ ચૈત્રમાં પહેલા બપોરના 12 વાગે ઠંડક હતી એવું રામાયણમાં લખ્યું છે. ભગવાન રામ બપોરે 12 વાગે જન્મ્યા. 12 વાગે બધા શાંતિથી સૂતા છે, ભોજન થઈ ગયું હોય. બપોરના 12 વાગે બધાના ઘરે ભોજન પતી જ ગયું હોય. પછી 1:30-2 વાગે ખાવું એ તમારું પોતાનું ટાઈમ ટેબલ છે, શાસ્ત્રનું, વેદનું નથી, વેદાનુકૂળ નથી. ખાવાના કોઈ ઠેકાણા નહીં, નિયમ નહીં, કોઈ ટાઈમ નહીં. પછી આરોગ્ય બગડ્યા વગર રહેતું જ નથી. આ પ્રસંગ આવ્યો છે તો કહી દઉં કે બને ત્યાં સુધી ખાવાનો અને સૂવાના 2 ટાઈમ ટેબલ બને ત્યાં સુધી પાક્કા રાખવા. એનું ઇનબેલેન્સ થશે તો કોઈ પણ પ્રકારે કોઈ પણ રોગ આવી શકે છે શરીરમાં. ગમે તે પરિસ્થિતિ થાય, ભૂખ્યું ન રહેવું ભગવાનની કથા સાંભળ્યા પછી. કારણ કે શરીરના માલિક તમે નથી, ભગવાન છે. આપણે એને માલિક બનીને માની ગયા નહીં. ધ્યાન રાખજો, બરાબર. આ શરીરના આપણે માલિક નથી. આ તો આપણે ભાડે રહેવા માટે ઘર મેળવું છે, ભાડાના મકાનમાં આપણે બધા છીએ. એટલે વિનંતી કરું છું, આપણા સંતવાણીમાં ગાયકોએ પણ સરસ ગાયું છે કે તું શરીરનો માલિક નથી. હે જીવ, મેં તને આ જગતના શુદ્ધ કામ કરવા માટે જગતમાં તને મોકલ્યો છે, અને તને મોકલ્યો છે તો આ પૂછશે આપણને. આપણે જ્યારે ભણતા હતા ત્યારે પેલી કવિતા આવતી હતી, ખબર? કબૂતરોનું ઘૂ ઘૂ ઘૂ, ચકલા ઉંદર ચૂ ચૂ ચૂ, છછુદરોનું છૂ છૂ છૂ. દર્દ ભરેલી આ દુનિયામાં કોઈનું સુખ દુઃખ પૂછું તું ત્યારે ગેંગે ફેફે કરતા કહેશે હે 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 શું શું શું. પછી જવાબ દેવાનો સમય નહીં રહે તમારી પાસે. આ જગત છોડીને જ્યારે જવાનું થાય ત્યારે 56ની છાતી સાથે ભગવાનની સામે ઉભા રહો. હા, મેં માનવતાના કાર્યો કરીને આવ્યો છું. આ પડકાર ફેંકવા માટે ભગવાનની કથા છે. પણ આપણે મોટા મોટી મૂર્ખામી એ કરી આપણે આપણા શરીરને માલિક ભાડાનું મકાન હતું, માલિક બની ગયા. માલિક બન્યા એટલે માલિકનો પછી શું ખાવું શું ન ખાવું એનું કંઈ અકલ ન રહી, અને પરિણામે બધું હતું નહોતું થયું. આપણા સંતવાણીના ગાયકો ગાય છે, હે જીવ સાને ફરે છે હે ગુમાનમાં, તારે રેવું ભાડાના મકાનમાં. તારે રેવું ભાડાના મકાનમાં. જય હો.
કઈ હારે નહીં આવે. એ તારે આખર જવાનું શમશાનમાં, ઘર લેવું ભાડાના મકાનમાં. ભરે છે ગુમાનમાં, તારે રહેવું ભાડાના મકાનમાં. આ ભાડાનું મકાન છે, યાદ રાખજો. 5, 25, 50 વર્ષના ભાડાપટ્ટે આપણને મળ્યું છે. આના માલિક બનવા કરતા આના માલિક, મૂળ જે માલિક છે એના શરણે આપણે જઈએ. રામાયણની અંદર રામને વનવાસ આપ્યા પછી ભરતજી જ્યારે ઘરે આવે છે, દશરથજીના સંસ્કાર કર્યા પછી વશિષ્ઠજી સભા બોલાવે છે અને કહે છે કે તમારા પિતાએ તમને રાજ આપ્યું છે, તમે અયોધ્યાના રાજા કહેવાય, તમે ગાદી ઉપર બેસો. અને ભરતજીએ બહુ સરસ સવાલ ઉઠાવ્યો છે. ગુરુજી, તમારી સામે બોલાય નહીં, પણ પહેલી વાર બોલું છું. શું મારા પિતા માલિક હતા અયોધ્યાના? કેમ? મારા પિતાને એના પિતાને આપ્યું, એના પિતાને એના. આનો અસલી માલિક કોણ? આખી સભા સ્તબ્ધ થઈ ગઈ અયોધ્યાની. ભરતજી શું કહેવા માંગો છે? હા, આનો માલિક દશરથ રાજા નથી, યાદ રાખો. તો આનો માલિક કોણ? સંપત્તિ સબ રઘુપતિ કે આહી. ભરતજી કહે છે આ તમામ સંપત્તિનો માલિક મારો રઘુનાથ ભગવાન રામ છે. પહેલા મને સત્યના દર્શન કરાવો, પછી હું સત્તાનો સ્વીકાર કરીશ. અને ભરતજીની આખી યાત્રા નીકળે છે અયોધ્યાથી. પૈદલ યાત્રા, પહેલી વહેલી યાત્રા કોઈ કાઢી હોય ભરતજીએ ચિત્રકૂટ સુધીની લાંબી યાત્રા. અદ્ભુત આનંદ આવ્યો છે. પાંચ વિઘ્નો આવે છે, પણ આપણે રામકથા, આપણે ભાગવત કથામાં છીએ એટલે. પણ આ તો આપણે એક વસ્તુ ધ્યાન રાખીએ, આપણા શરીરના માલિક ભગવાન છે. શરીરના માલિક ભગવાન છે એટલે ભગવાનનું કીધું કરવું પડે. શરીરને સાચવવું હોય તો બહુ ભૂખ્યું ન રહેવાય, બહુ એકટાણા ઉપવાસ નહીં કરવાના, બહુ શ્રમ, અતિ શ્રમ નહીં કરવાનો. હા, ડાયાબિટીસ હોય તો ચોક્કસ 5 કિલોમીટર રોજ ચાલજો, તો ચોક્કસ. મારે તમને આજ કહેવું છે, યુવાનીની વાત, વસંત ઋતુની વાત આવી એટલે જેને પોતાની યુવાનીને કાયમ માટે બચાવી છે એવા લોકોએ 6 વસ્તુના અતિરેકથી બચવું. લખી લેજો, કાગળ પેન હોય તો નકર મોઢે રાખજો. 6 વસ્તુનો અતિરેક. અતિથી, અતિ જ્યાં પાછળ લાગે, અતિ. લાડવા સારા, લાડવા ખવાય, પણ કેટલા ખવાય? 1 કે 2. અતિત કરો એટલે શું થાય? ઘણા લોકોને સ્વાદિષ્ટ ભોજન જમે ને પછી આમ કરે ને આમ કરે ને, કારણ કે એને ભાવતું હતું ભોજન, ભાવતું ભોજન મળ્યું. સોચજો, કાં તો પાણીમાં પડવું, કાં તો હાજમાં હાજમ લેશે ને મને જલ્દી સોડા લાવી દો, પણ ક્યાં પેટનો પટારો નહોતો, પેટ હતું. ઉપાડો લીધો તો લાવો 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 લાવો, ભાવતું એટલે ખા જ કરવાનું. ધ્યાન રાખો. 6 વસ્તુનો અતિરેકથી પહેલી વસ્તુ છે અતિશય ભોજન ન કરવું. અતિશય ભોજનથી યુવાની ઘસાય છે. અતિશય ભોજનથી વૃદ્ધાવસ્થા જલ્દી આવે છે. અતિશય ભોજનથી તમામ ઇન્દ્રિયો આપણી કામ કરતી બંધ થઈ જાય છે. આંખ ને કાન ને નાક ને બધું ધીરે ધીરે. અતિશય ભોજન ન કરવું. બીજું, અતિશય સૂવું નહીં. અતિશય સૂવાથી યુવાની ઘસાય છે. અતિ શબ્દ યાદ રાખજો. 24 કલાકની અંદર આર્યભિષેક ગ્રંથ, ભાવપ્રકાશ પણ કહે છે, આયુર્વેદ ડૉક્ટરો એમ કહે છે, એલોપેથ પણ સ્વીકારે છે કે માણસને સાચી રીતે જીવન જીવવું હોય તો 24 કલાકમાં ફક્ત 6 કલાકની નિંદર, પણ એ નિંદર કેવી? ઘસઘસાટ નિંદર હોય. યાદ રાખો. આપણે શું કરીએ? રાત્રે 12 વાગ્યા સુધી જાગીએ, સવારે 12 વાગ્યા પહેલાં ઉઠવાનું નહીં, કારણ કે બેલેન્સ કરીએ છીએ. હું આ ઘણા લોકોને પૂછ્યું ને કે તમે આમ કેમ? કે બાપુ બેલેન્સ તો કરવું પડે ને. બોલો, નહીં. ગાઢ નિંદર આવી જોઈએ. તમારું શરીર સુખી છે કે કેમ, તમારું શરીર નિરોગી છે કે કેમ, એના માટે કોઈ ડૉક્ટરની પાસે રિપોર્ટ કરાવવાની જરૂર નથી. તમને સૂતા ભેગા તરત જ ઊંઘ આવી જાય
એટલે ધ્યાન રાખવું કે બસ. ઊંઘવાળા તો ઘણા મારી પાસે નમૂના છે, અહીંયા રજૂ કરું એમ છું. ઘરે જાય ને 9 વાગ્યા પછી આપણે આ રસ્તામાં ચાલુ મોટરસાઇકલ હુઈ ન જાય, થારું ભલામણ કરવી પડે એવા છે. હું તે નામ નહીં દઉં પણ છે, યાદ રાખો. એક અમારો ભરવાડ છે, મારો સેવક છે, પ્રેમી છે. હવે તો ટ્રેક્ટર નથી હાંકતો, ટ્રેક્ટર હાંકતા હાંકતા હુઈ જાય, બોલો. અને તોય ભગવાન રક્ષા કેવી કરે એની, એના દર્શન કરવા એકથી બોલાય છે ને હું તમે. સરસ ભરવાડ છે, પણ એ હું કહું હવે તું બંધ કરીને બાપા તું. નાના બાપુ પણ કે તમારી માત પાસે મને શું કે તમારી માતાજીને દયાથી ઊંઘી જાઉં ને તો ઝોલું ખેલું તો કંઈ ભટકાતું નથી, બોલો. રામ રાખે એને કોણ ચાખે? એના જગતમાં કોઈ ન ચાખે. અતિશય સૂવું નહીં, અતિશય ભોજન ન કરું, અતિશય સૂવું નહીં, અતિશય બોલ ન કરું. અતિશય બોલવાથી યુવાની ઘસાય છે. અતિશય બોલવો ન હોય તો પહેલું તો અમને જ લાગુ પડે ને. આ તો આપણે 2 કલાકનું 1.5 કલાકનું પ્રવચન છે, બાકી તો મારી કથા હોય ત્યારે તો 6 કલાક. આ લોકોએ થાકતા નથી ને અમે થાકતા નથી, છતાંય એને લાગુ નથી પડતું. કારણ અતિશય બોલવાનું એને કહેવાય જે તારી મારી ખટપટ કરતું હોય. ગામના ઓટલે બેઠા બેઠા, બીજાના ઓટલે બેઠા બેઠા, હાથમાં ચીકણી કે બીડી પીતા પીતા એ ઓલો આમ ને ઓલી આમ ને ઓલાને ઘરે આમ છે ને ઓલાએ આમ કર્યું ને ઓલાએ વાતો કરી કરીને દુનિયાની નિંદા અને ટીકા કરે છે. એ લોકો માટે સૂત્ર લાગુ પડે છે કે અતિશય બોલવાથી યુવાની ઘસાય છે. આને વ્યર્થ બોલવું. કીર્તન કરો 24 કલાક. મીરાએ પોતાના જીવનમાંથી ઘૂંઘરું નીચે જ નથી મૂક્યું ક્યારેય. નરસિંહ મહેતાએ કરતાલ ક્યારેય નીચે જ નથી મૂકી. જ્યાં કોઈ કીર્તનની વાત કરે તો તરત ઘૂંઘરું પહેરે હાથમાં. અને નરસિંહ મહેતાના દીકરાના લગ્નની જાન હતી હતી ને, હવે જાનમાં તો ડિસ્કો દાંડિયા કરવાનો હોય ને, આને ત્યાં રાસ ચાલુ કર્યો. એમાં પછી કોઈક દોડતું આવ્યું. ઘણા લોકો જાનમાં તો ઘણા હરખ ફદુડા બહુ હોય. દોડતા નરસિંહ મહેતા પાસે ગયા કે બાપજી તમે જરાક જો મેં વેવાય. તો કોણ વેવાય એટલે કોણ? અરે વેવાય તમારા દીકરાના સસરા, જે દીકરી આપણને આપે છે ને એ દીકરીના પપ્પા આવ્યા છે. નરસિંહ મહેતા બહુ સરસ બોલે, મારો સાચો વેવાય એ છે, મારો સાચો સગો એ છે જે મારી સાથે ભગવાનનું હરિકીર્તન કરે. એને લઈ લો રાસમાં, જો રાસમાં ભળી જાય તો વેવાય, નહીતર એવા વેવાયની મારે જરૂર નથી. નરસિંહ મહેતા કહે છે રામના રંગાયો જોગી કપડા. આ છે આધ્યાત્મ જગત. અતિશય બોલવું નહીં, બહુ બોલ ન કરવું, મૌન રહેવું. ડાયા માણસની એક નિશાની તમે જોજો. ડાયો માણસ જે હોય ને, ભણેલો ગણેલો હોશિયાર માણસો, એ તમે જુઓ તો બોલશે નહીં, બહુ ઓછું બોલશે. જેટલો જવાબ દેવાનો એ પણ શોર્ટકટ. અને અધૂરિયા હશે ને બંધ જ ન રહે ને, તમે નોન સ્ટોપ ચાલુ થયું, જાણે મશીન ચાલુ થયું, પાણીનું એન્જિન ખુટખુટ ચાલુ. યાદ રાખો બરાબર. આવું અતિશય બોલવાથી યુવાની ઘસાય છે. અતિશય સૂવું નહીં, અતિશય બોલવું નહીં, અતિશય ચાલવું નહીં, અતિશય ક્રોધ ન કરવો. અતિ ક્રોધ પાપનું મૂળ છે. ક્રોધને કંટ્રોલ કરજો ભગવાનની કથા સાંભળ્યા પછી. અતિશય ક્રોધ શાંતિ લેતો નથી, લેવા દેતો નથી. અને ક્રોધ પાપનું મૂળ છે, આપણા શાસ્ત્રકારોએ કહ્યું. અતિશય ગુસ્સો, વાતમાં ગુસ્સો આવી જાય. ગુસ્સાનું લગભગ બહેનોમાં જાજુ હોય. આ તો બિચારા બધા સીધા છે, કોઈ વ્યક્ત નથી કરતા હા બાપુ અમને અનુભવ છે, કોઈ કહે નહીં, કારણ કે ઉપાધિ થાય. પણ અતિશય ગુસ્સો, અતિશય ક્રોધ પાપનું મૂળ છે, બરાબર સમજજો. અતિશય ક્રોધ ન કરવો, અતિશય લોભ ન કરવો. અતિ લોભ પાપનું મૂળ. ઘણા માણસો લોભ કરે, કેટલો લોભ. તેલ ઢોળાઈ ગયું તો અડધી ચમચી ખાલી ઢોળાણું હોય રસોડામાં, તો એ હાથમાં ચોપડીને માથામાં નાખી દે. આવા મેં જોયા છે નમૂના બધા. હા, પેલા આપણા સાહિત્યકાર બાપુની કેસેટમાં હું સાંભળું એટલે હું તમને કહું. સાહિત્યકારો કહે ને કે એ એક બેન હતા, એ 4 વાગ્યા પછી બહેનો એકબીજાને ઘરે બેસવા જાય. અત્યારે આપણે ત્યાં ઝાલાવાડમાં ખાસ નિયમ છે. ઝાલાવાડમાં ખાસ કરીને બહેનો મળવા કોઈના ઘરે બેસવા જતા હોય તો આપણે ત્યાં અળની જગ્યાએ ર શબ્દ વાપરે. તમે જોજો, એ મજા આવે. 4 બહેનો આમ આવતા હોય, 4 બહેનો સામા મળે એટલે શું બોલે, લે
અમે તમને મરવા આવતા હતા, તમે હામાં મર્યા. આ શબ્દ, આ ઝાલાવાડી શબ્દ આપણે જ સમજીએ, બીજા ન સમજે. આમાં અમે તમને મળવા આવતા, તમે સામા મળ્યા એમ નહીં. અમે મરવા આવતા હતા, તમે હામાં મર્યા. હાલો મરો અહીંયા રસ્તામાં 2 જણા. સમજો. એટલે એક બેન ઘરે બેસવા ગયા અને કીધું કે પછી ઘરની વાતો બધા કરે ને, અમારે તો બહુ ભગવાનની દયા છે, બહુ સારું, 1 ટબુડી દૂધ લઉં, આખું ઘર વાળું કરીએ, અને સુતા પહેલા તમારા ભાઈ 2 વખત ચા પીવે 1 ટબુડીમાંથી. એ ટબુડી કેવડી છે એની, અને એમાં જે વધે એમાં મેળવણ નાખીને દહીં કરીએ, સવારમાં છાશ ફેરવીએ, આડોશ પાડોશીને બધાને છાશ આપીએ, અને એમાં જો છોકરું ઠેબું મારે, આખા ઘરમાં રેલમ છેલમ, 1 ટબુડીમાં રેલમ છેલમ. આ છે બધા લોભના ચોઘડિયા. અતિશય લોભ, અતિશય લોભ કરવાથી યુવાની ઘસાય છે. એક વસ્તુ ધ્યાન રાખવી, સંકુચિત કરવું તો એટલું જ કરવું કે 4 દિન કે ચાંદની, કબીરના શબ્દોમાં ફિર અંધેરી રાત. જ્યારે તમારી પાસે મની પાવર ને મસલ્સ પાવર ભગવાને આપ્યો હોય, સમાજ માટે, રાષ્ટ્ર માટે, દેશ માટે વાપરવાનું આવે, ખુલ્લા હાથે વાપરી નાખો. કાલની ચિંતા કરતા નહીં, કારણ કે કાલની ચિંતા કરનારો ચત્રભુજ નારાયણ બેઠો છે. એના ઉપર ભરોસો રાખજો, કારણ કે આપણે ગમે એટલી ચિંતા કરશું, આપણું ચાલવાનું નથી. અતિશય લોભ ન કરવો. અતિશય લોભ કરવાથી યુવાની ઘસાય છે. છેલ્લું અંતિમ છે, અતિશય વિષય ભોગો ન ભોગવવા. વિષયોથી દૂર રહેવું. વિષયનો મતલબ એક જ નથી. વિષયનો મતલબ છે કે આમ ટીવી જોવાની ઈચ્છા થતી હોય, સિરિયલ જો, અતિશય ટીવીની સામે બેસી રહેવું, કલાકો સુધી જો, ફિલ્મ જોવે, આ જોવે, તે જો, નહીં. એ અતિ આવે છે. અતિ કોઈ પણ શબ્દ, એટલું જરા ધ્યાન રાખજો. સુખદેવ મહામુનિ પરીક્ષિતને કહે છે, રાજન, વસંત રૂપ વૃંદાવન બિહારી જ્યાં વિહાર કરતા હોય, વૃંદાવનમાં ગ્રીષ્મ ઋતુ પણ વસંત લક્ષિત હોય છે, એમાં કોને આશ્ચર્ય થાય? ગ્રીષ્મ ઋતુમાં ભગવાને દાઉજી મહારાજ દ્વારા પ્રલંબાસુરનો નાશ કરાવ્યો. પ્રલંબાસુર ગોવાળિયાનું રૂપ લઈને આવ્યો હતો, શ્રી કૃષ્ણનો સખા બનીને આવ્યો હતો. જે ભાવથી આવો એવા ભાવથી ભગવાન તમને સ્વીકારે છે. પ્રલંબાસુર ભગવાનનો મિત્ર બનીને આવ્યો. ભગવાને કીધું દાઉજી મહારાજને, બાવાને મારાથી નહીં મરાય, કારણ એને મને મિત્ર તરીકે સ્વીકાર્યો છે. ભગવાનને કેટલા કેટલા નામે સ્વીકારનારા આપણા દેશમાં ભક્તો થયા. કોઈએ કાકા કીધા, કોઈએ ભત્રીજા, કોઈએ કે મામા, કોઈએ દીકરો, કોઈએ બાપ, કોઈએ શરણાગત વત્સલ, કેટલા કેટલા નામ આપ્યા. પ્રલંબાસુર ભગવાનનો મિત્ર બનીને આવે છે, એટલે દાઉજી મહારાજને કીધું કે આને સમાપ્ત કરવાનું કામ તમારે, કારણ કે હું એને મારીશ તો મિત્ર ધર્મ ખલાસ થશે. કેટલું ધ્યાન રાખ્યું છે ભગવાને. દાઉજી મહારાજે મુષ્ટિકાનો પ્રહાર કરી એને માર્યો છે. કૃષ્ણને થયું કે ગમે તેમ તો મારો સખા છે ને. દાઉજી મહારાજે શું કર્યું? માર્યો. કૃષ્ણએ શું કર્યું? એને તારી દીધો. પોતાનું નિજ ધામ આપ્યું છે. કૃષ્ણ પોતાનો ધર્મ ન ચૂક્યા. આ પ્રલંબાસુર એટલે આધ્યાત્મિક ભાષામાં અંતઃકરણ ધ્યાસ. દેહ ધ્યાસ ધનુકાસુરને પણ દાઉજીએ માર્યો. પ્રલંબાસુર અંતઃકરણ ધ્યાસને પણ દાઉજી મારે છે. દેહ ધ્યાસનો નાશ થયા પછી અંતઃકરણ ધ્યાસ શેષ રહે. આપણે ત્યાં ગુજરાતીમાં કહેવાય છે, સિંદરી બળી જાય પણ વળ ન મૂકે. અધ્યાત્મ વિદ્યા દ્વારા દેહ ધ્યાસનો પણ નાશ ન થાય, આત્મવિદ્યા દ્વારા અંતઃકરણ ધ્યાસ માટે છે. અહીં ભગવાન સખાઓની સાથે રમતા હતા, એ દરમિયાન તેમની ગાયો ઘાસના લોભથી દૂર મુંજારણ્યમાં જતી રહી. આ એક શ્લોકમાં ઘણા લોકો ખોટો અર્થ કરે છે. શ્રી કૃષ્ણ ગાયોને સાથે ભેંસ અને બકરા ચારતા હતા. અજા એટલે બકરા. બકરાનું નામ છે સંસ્કૃતમાં અજા. ગાય મહિષી એટલે ભેંસ. ભેંસને શું કહેવાય? મહિષી. બહુ સુંદર પ્રયોગ કર્યો છે. ગાય ચરાવે, ભેંસ ચરાવે, બકરાય ચરાવતા હતા. અજા એટલે બકરા, ગાય એટલે મહિષી, ભેંસ પણ એનું શબ્દને બરાબર સમજવા જોઈએ. ભેંસ બકરાની વાત નથી, આ ગાયોના પ્રકારોની વાત છે. ગાય વિયાય, વાછરડી આવે, નાની હોય ત્યારે શું કહેવાય એને? પહેલા તો વાછરડી કે, પછી ઓળકી કે. એટલા જ એક જ ગાયના સ્વરૂપ છે ને. બહુ અદ્ભુત લીલા છે.
અજા એટલે જે હજી એકવાર વ્યાય નથી એને અજા કહેવાય, ઓળકી કહેવાય. પણ શાસ્ત્રના પૂઠાની ખબર ન હોય અને ચોપડું હાથમાં લઈને બેસી જાય ને, એ હજી એવા જ અર્થ કરે છે કે બકરાય ચરાવતા, ગાયો ચરાવતા હતા, ભેંસો ચરાવતા હતા. ભાગવતની ભાષા બહુ અદ્ભુત છે. એટલે જ્ઞાની માણસ હોય ને, કોઈ પણ જ્ઞાની માણસની કસોટી ભાગવતમાં થઈ જાય, એની ખબર પડી જાય કેટલો જ્ઞાની છે. આ ગ્રંથ એવો અદ્ભુત છે. ઘાસના લોભથી મુંજના અરણ્યમાં જતી રહી. ભગવાન હવે વાછરડા નથી ચરાવતા, ગાયોની વાત છે એટલે ગો, ગો એટલે ગાયો, ગો એટલે ઇન્દ્રિયો પણ થાય. બાલ્યાવસ્થા જાય એટલે કુમારાવસ્થા આવે, કિશોરાવસ્થા આવે, પછી ઇન્દ્રિયો તૃણ લોભથી, બીજા અર્થમાં વિષયજન્ય સુખો તરફ યુવાની ઘસાય, યુવાની ખેંચાય. છોકરો નાનો હતો ત્યારે કેટલો ડાયો હતો, મમ્મી 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 કરે, અને પછી મોટો થયો એટલે થોડોક મમ્મીથી દૂર થયો. એમાં ખાસ કરીને સંબંધ કર્યો એટલે તો દશા બેસી ગઈ. કારણ કે રામાયણમાં લખ્યું છે, સસુરારી પિયારી લગી જબ તે રિપુરૂપ કુટુંબ ભયે તબ તે. સાસરું જ્યારથી થયું ત્યારથી કુટુંબ પોતાનું વેરી લાગી જશે. આ યાદ રાખજો બરાબર. ભાઈઓ બહેનો, ખાસ કરીને બહેનોને વિનંતી કરું, તમારા પતિને ક્યારેય એવું દબાણ ન કરવું ભગવાનની કથા સાંભળ્યા પછી કે એનો મમ્મીનો એની બહેનનો ન બને, એનાથી દૂર જાય, એવું મારા દેશની ખાનદાન ઘરની દીકરી ક્યારેય કરે નહીં. આ ઘટનાઓ મારી સામે આવી રહી છે દેશ દુનિયામાંથી, એટલે હું કહી રહ્યો છું. છોકરો પરણે એટલે પછી એની માનો નથી રહેતો, કાકા દાદાનો નથી રહેતો, એની પત્નીનો. અને સસરાને ભાળે ત્યાં તો ઘણા તો સસરા ઘેલા હોય ને, સસરાનું રૂપ અંદરાવા માંડે. સસરા પપ્પા પપ્પા, પપ્પો તારો ઓલો સાચો છે, એને તને મોટો ખંભે બેરી બેરીને એને તું પહેલાં વિચાર તો કર, પપ્પા પપ્પા. ચોક્કસ સાસુ સસરાનું સન્માન ચોક્કસ થવું જોઈએ, કારણ કે કોઈ નહોતું આપતું એવું તમને એને આપ્યું છે, એટલે એનું ચોક્કસ સન્માન થવું જોઈએ. પણ આટલું બધું મેં કીધું છે છતાં આજ કહેવા દો મને કે એક મેળો ભરાણો સાતમ આઠમનો, એમાં પોતાનો પતિ, પોતાના 3 બાળકો અને એ મેળામાં જાય છે, મેળો કરે છે સરસ રીતે. એમ મેળો કરતાં કરતાં થોડો મેળો પૂરો થયો અને એક છોકરું જુદું પડી ગયું. અને જે રુદન કર્યું છે માએ, મારો દીકરો ચાલુ કરી દીધું. પોલીસ સ્ટેશન ગયા. છોકરું જડી ગયું. બહુ ટૂંકમાં કહું, આમ છાતીએ ચાપી દીધું, હાસ બાપા મારો દીકરો મળી ગયો. બંને જણા ઘરે આવ્યા. ઘરે આવીને પહેલાં ભાઈએ શું કીધું ખબર છે? છોકરાએ એ તરત સામાન પેક કરવા માંડ્યો, બેગું ઉતારે ને ગોદડા ને આ બધું. એટલે પેલી પત્નીએ કીધું તમે શું કરો છો? બોલે હવે આપણે ઘરે જવું છે. કેમ? શું કારણ છે? ઘર કાંઈ નહીં, તું તૈયાર થઈ જા, આપણે ઘરે જવું છે. પણ શું છે મને કહો તો ખરા. ત્યારે કીધું કે લગ્ન થયા અને 1 વર્ષ પછી તે મને મારી મમ્મીથી જુદો પડી ગયો હતો. મારી મમ્મી આમ જ રોતી હશે, તે મને 16 વર્ષથી જુદો પાડી દીધો છે. આ છે કથાનો પાવર. ભગવાનની કથા સાંભળ્યા પછી વહુના સ્વરૂપમાં જેટલી દીકરીઓ, મારા માટે બધી દીકરીઓ છે, એને વિનંતી કરું છું કે તમારા પતિને એવી રીતે ક્યાંય ટોર્ચર નહીં કરતા જે એના પરિવારથી દૂર થતો જાય. એના પરિવારને લઈ લો ને આખે આખો. માં જાનકીને જ્યારે વળાવે છે ત્યારે સુનૈનામાં જાનકીને કહે છે કે બેટા, તારા પતિને જેટલો પ્રેમ કરે છે એના કરતાં વધારે આખા અયોધ્યાના તમામ પરિવારને તું પ્રેમ કરજે. એટલે લક્ષ્મણજી અને ભરતજી ને શત્રુઘ્નજી માં જાનકીને બહુ વાલા લાગે છે. માં જાનકી એને બહુ પ્રેમ કરે છે. લક્ષ્મણજીને જ્યારે સાંગ વાગે છે લંકાના યુદ્ધકાંડમાં, ત્યારે સુસેનને બોલાવવા જાય છે, ત્યારે હનુમાનજીને ભગવાન રામ કહે છે કે અહીંયા આવો. શું? અશોક વાટિકામાં જાનકીને ખબર ન પડે એનું ધ્યાન રાખજે, નહીતર એને જીવતી નહીં જોઈ શકું. કારણ જાનકી લક્ષ્મણને એટલો પ્રેમ કરે છે. આ આપણા દેશની પ્રેમ કહાનીઓ હતી. પર્સનલ લાઈફ પાશ્ચાત્ય સંસ્કૃતિનું આંધળું અનુકરણ છે. 10મ સ્કંદની કથા જ્યારે સાંભળો છો ત્યારે વિનંતી કરું, જુદા થવાનો બહુ ઉપાડો ન લેવો.
જેટલા જેટલા જુદા થયા છે મા બાપને નારાજ કરીને, એના આંખમાં આંસુ સિવાય કંઈ બચ્યું જ નથી. યાદ રાખજો. હા, થોડા દિવસ સારું લાગશે, જુવાની હશે ત્યાં સુધી, મની પાવર ને મસલ્સ પાવર થોડો હશે, પણ જ્યારે એવી સ્થિતિમાં આવશો ત્યારે કોઈ આંસુ લૂછનારું નહીં હોય. કથા સાંભળીને થોડોક સાવધાન થજો. ભગવાનની કથા આટલા રસથી સાંભળો છો ત્યારે તમારું કારણ ન બની જાય એનું ધ્યાન રાખજો. ખાનદાન ઘરની દીકરી એ છે કે કદાચ પોતાનો પતિ એમ કહે ને કે મારે જુદું થવું છે, તો એને ના પાડી દે, તમારે થવું જ થાવ. કેમ? મારો ચૂડીને ચાંદલો જેને આપ્યો છે, આ ખાનદાન ઘરની દીકરીઓને લાગુ પડશે. મને ચૂડીને ચાંદલો, મને મંગળસૂત્ર પહેરનારી જનતાએ તમને જન્મ આપ્યો છે, હું એને ક્યારેય જુદા નહીં કરું. આ દેશની ખાનદાન દીકરીઓ. અને જે એવા એવા ક્યાં મારે એમાં જવું? પોતાના પતિને, પોતાની માને, પોતાના બાપને, પોતાના સગા સંબંધીઓને મળવા ન દે. એક મગની બે ફાડ હોય તો એની સાથે વેર કરી નાખે. આવા લોકોની આંખમાં છેલ્લે આંસુ સિવાય કાંઈ નથી હોતું. ગંભીરતાથી લેજો આજના પ્રસંગને, કારણ કે આપણે ઇન્દ્રિય ધ્યાસ, દેહ ધ્યાસથી પર થઈને પરમને પ્રેમ કરવો છે, એટલે આ કથા આવી છે. સોચજો જરા. આવું કંઈ થઈ ગયું હોય, હું તમને રસ્તો બતાવું. કારણ કે મારી પાસે દર વર્ષે 2-3 કેસ એવા આવે છે કે બાપુ કથા સાંભળ્યા પછી બહુ પસ્તાવો થાય છે, અમારા કુટુંબમાં અમે જ આમ કર્યું છે. તો હું કહું કે જો તમે સાચી રીતે કથા સાંભળી હોય, ભગવાન ચતુર્ભુજ દાદાને માનતા અથવા તો મને પ્રેમ કરતા હોય લાલદાસ બાબુ તરીકે, તો વિનંતી કરું છું, કોઈને ખબર ન પડે એમ રાત્રે 9 વાગે ઘરે જઈ મા બાપને, ભાઈ ભાભીને પગે લાગી આવો, જાઓ અને કહી દો કે અમારી ભૂલ થઈ ગઈ, હવે આપણે બધા દૂધમાં સાકર ભળીને રહીશું. આ કરીએ છીએ એટલે હું કહું છું, હું કરી રહ્યો છું. સમાજમાં સતત મારી પાસે વર્ષે 2-5 એવા સંબંધો આવે છે. કોની સાથે વેર કરવું, કોની સાથે પ્રેમ કરવું? જીવનના રંગ તો બદલાઈ જવાના, રહેવાના, આ બધું ચાલ્યા કરવાનું. જન્મ, મૃત્યુ, હાનિ, લાભ, જસ અબજસ બીતી હાથ. જીવનના અહીં રંગ બદલતા જાય, રંગ બદલતા જાય. જીવનના અહીં રંગ બદલતા જાય, રંગ બદલતા જાય. સુખ અને